નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। ગુજરાત રાજ્યમાં ખાસ કરીને વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે। આગામી 7 દિવસમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે। અનેક સ્થળે વરસાદની આગાહી અપાઈ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી આપવામાં આવી। અરબ સાગરમાં લો પ્રેશર કાલે સાંજ સુધીમાં ડીપ ડિપ્રેશન બની શકે છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ। તો સુરત, વલસાડ, નવસારી, તાપી, દાદરા નગર હવેલી અને દમણમાં વરસાદ પડવાની શક્યતા છે। તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં પણ ભારે વરસાદ પડી શકે। તો રાજકોટ, જામનગર અને દ્વારકામાં પણ વરસાદ પડી શકે છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી આપવામાં આવી। આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં ખાલી ગાજવીજ થઈ શકે। તો આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે। અમુક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ, તો અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે આપી છે। અરબ સાગરમાં લો પ્રેશર કાલે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે। તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી પણ આપવામાં આવી છે। તો સુરત, વલસાડ, નવસારી, તાપી, દાદરા નગર હવેલી અને દમણમાં વરસાદ પડી શકે છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં પણ વરસાદ પડવાની આગાહી છે। આ સાથે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર અને દ્વારકામાં પણ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં ફક્ત ગાજવીજ થઈ શકે છે, પરંતુ અહીંયા વરસાદની આગાહી નથી। शाम तक उम्मीद है कि वो डिप्रेशन में इंटेंसिफाई होगा और उसकी मूवमेंट जो है वो नॉर्दर्ली है फ़िलहाल, और उम्मीद है कि उसके आगे भी पॉसिबिलिटी है उसकी थोड़ा इंटेंसिफाई होने की। तो उसके प्रभाव से हम अगले 7 दिनों तक गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हैवी रेन दे रहे हैं आइसोलेटेड प्लेसेस पे, और थंडरस्टॉर्म रखा है हमने 7 दिन के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ में। कोस्टल वार्निंग में भी हमने दिया है, फिशरमैन को एडवाइज़ किया जाता है कि वो समुद्र में न जाए, और जो गहरे समुद्र में गए हुए हैं वो कल शाम तक वापस लौट जाएं।